એકમ અને માપન એક નવા ટોપિક સાથે આપણે લાસ્ટ ટાઈમ ખૂબ જ લાંબા અંતરોના માપનની પેરેલેક્સ મેથડ દ્રષ્ટિ સ્થાન બેની જે રીત જે છે એ શીખી. હવે આજે ખૂબ જ ટૂંકા અંતરો માટે કયા પ્રકારની પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે અને કયા પ્રકારના સાધન ઉપયોગ કરવામાં આવે છે એ જોવાનું છે. તો ખૂબ જ ટૂંકા એટલે કે સૂક્ષ્મ અંતરો માટે કઈ રીતે આપણે એને માપણી કરવાનું, એના માટે તો કોઈ રીત કરતાં વધારે શું બેટર છે, કોઈ આપણા જોડે એ પ્રકારનું સાધન હોવું જરૂરી છે. તો એમાં 3 પ્રકારના માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરીએ છીએ મોટાભાગે. એમાં છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જો મોટાભાગે આપણી જે વસ્તુઓ જે છે સૂક્ષ્મની નજીકની હોય તો એમાં વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર આ બધો ઉપયોગ કરતા હોય. હવે એ તો મિલીમીટરના ક્રમ સુધી માપી શકે એવી હતી, પરંતુ આપણને એવું કીધું હોય કે ભાઈ મારી જોડે જે વસ્તુ જે છે ને 10⁸ મીટરથી 10⁻10 મીટર સુધીની છે, એટલે કે નેનોમીટર માઇક્રોમીટર ક્રમની છે, તો આ જગ્યાએ વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર કામ નહીં કરે. તો એ જગ્યાએ શું કામ કરશે? માઇક્રોસ્કોપ. એ જગ્યાએ શું કામ કરશે? માઇક્રોસ્કોપ. ને એમાં પણ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આપણે ઉપયોગ કરીએ છીએ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કેમ? કારણ કે એની અંદર સૂર્યપ્રકાશનો મદદથી ઉપયોગ થાય છે. અને સૂર્યપ્રકાશમાં પણ દ્રશ્ય પ્રકાશ પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે. કયા પ્રકારના તરંગો? દ્રશ્ય પ્રકાશના તરંગોમાં 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ હોય ને એ પ્રકારના તરંગોનો વધુ ઉપયોગ થાય છે. એ પ્રકારના તરંગોનો વધુ ઉપયોગ થાય છે. તો આમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કયા કયા પ્રકારના ઓબ્જેક્ટ જોવામાં આવે છે? તો એની અંદર બેક્ટેરિયા, વાયરસ, નાના જે સૂક્ષ્મ જીવો છે, એક કોષી સજીવો અથવા તો અણુ પરમાણુનું કોઈ પણ મટીરીયલનું બંધારણ જે છે એ પણ તમે જોઈ શકો. બરાબર. હવે આની મર્યાદા શું છે? કે ભાઈ આનાથી આગળ ના કામ કરી શકે. આનાથી આગળ કામ ના કરી શકે. માત્ર ને માત્ર દ્રશ્ય પ્રકાશ પ્રકારના જે તરંગો જે છે એનો જ ઉપયોગ થાય. તો પછી શું? તો એના જે મર્યાદા હતી એને દૂર કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ડેવલપ કરવામાં આવ્યો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે ને 10⁻10 મીટર થી વધુ સૂક્ષ્મ પ્રકારના જે હોય ને એ પ્રકારના ઓબ્જેક્ટને જોઈ શકે. બરાબર. હવે આની અંદર આનું નામ જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેમ રાખવામાં આવ્યું? કારણ કે આનો આ જે છે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે. ઇલેક્ટ્રોન બીમ, જેની મદદથી આપણે આની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુઓ જોઈ શકીએ છીએ. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન બીમ જે છે ને એની તરંગ લંબાઈ એ 1 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. એની તરંગ લંબાઈ કેટલી હોય છે? 1 એંગસ્ટ્રોમ. તો એના ઉપરથી જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ, એની વિભેદન શક્તિ 0.6 એંગસ્ટ્રોમ જેટલી રાખવામાં આવી છે. 0.6 એંગસ્ટ્રોમ જેટલી વિભેદન શક્તિ. એટલે કે એક માઇક્રોસ્કોપ કોઈ પણ પદાર્થ જે છે એની 1 એંગસ્ટ્રોમ કરતાં પણ થોડી ઓછી હોય એની સાઇઝ, તો પણ આપણે એને જોઈ શકીએ. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર કેવા કેવા પ્રકાર આપણે ઉપયોગ કરીશું? તો અણુ પરમાણુનું બંધારણ, કોઈ પણ મટીરીયલનું બંધારણ તો ખરું જ, કે કોઈ પણ મેટર જે છે એ લિક્વિડ ફોર્મમાં છે, ગેસ ફોર્મમાં છે કે સોલિડ ફોર્મમાં, તો એની અંદર અણુઓ પરમાણુઓ કઈ રીતે જોડાયેલા છે, એના નેગેટિવ પોઝિટિવ આયનો કઈ રીતે જોડાયેલા છે, એ અને અણુ અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ કઈ રીતે જોડાયેલા છે એ વસ્તુ આપણે ક્યાંથી જોઈ શકીએ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર આવે છે. બરાબર. તો આ
એક થયો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એના પછી નેનો ટેકનોલોજી વિશે તમે સાંભળ્યું હશે. નેનો ટેકનોલોજી. નેનો ટેકનોલોજી કેમ? કારણ કે નેનો ટેકનોલોજીના જે કઈ પદાર્થો જે છે, તો નેનો ટેકનોલોજીમાં 10⁻9 ઘાત મીટર, તો આ 1 નેનોમીટર થાય. આના કરતાં પણ સૂક્ષ્મ, આટલી સાઈઝના, તો આના કરતાં પણ સૂક્ષ્મ જે પદાર્થો જે છે એના ઉપર આ ટેકનોલોજી કામ કરે છે. તો એ માટે એના માટે એક ટનલિંગ માઇક્રોસ્કોપ ડેવલપ કરવામાં આવે. કેવા પ્રકારનું માઇક્રોસ્કોપ ડેવલપ કરવામાં આવ્યું? ટનલિંગ માઇક્રોસ્કોપ. ક્યાંક તમે સાંભળ્યું હશે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. અને આને આ જે નામ જે છે એને શોર્ટમાં આપણે આ રીતે લઈએ છીએ, STM. બરોબર? નેનો ટેકનોલોજીનો જો ધોરણ 10 માં કે એના આસપાસના સમયમાં તમે અભ્યાસ કર્યો હોય તો આ નામ જરૂરથી તમને સાંભળવા મળ્યું હશે. અને ધોરણ 11-12 ના કેટલાક પ્રકરણમાં પણ આ નામ આવે છે. ઓકે? તો આ જે છે ને એ નેનો ટેકનોલોજીનું બંધારણ કેવું છે, અથવા તો નેનો ટેકનોલોજીના લગતા જે ઉપયોગો જે છે એના ઉપર આ કામ કરે છે. અને આ ટનલિંગ માઇક્રોસ્કોપ જે છે એમાં જે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા જે કણો જે છે અને એના કરતાં પણ નાના કણો છે, એની ગતિવિધિ જે છે, એનો વેગ કેવો છે અને કોઈ પણ અણુ પરમાણુનું અંદરનું બંધારણ કેવું છે એ વસ્તુ જોવા માટે સ્પેશિયલી નેનો ટેકનોલોજીના પર્પસથી આને ડેવલપ કરવામાં આવ્યું. તો એને ટનલિંગ માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે. બરોબર? હવે આ તો માઇક્રોસ્કોપની વાત થઈ. આપણા જોડે જો માઇક્રોસ્કોપ ન હોય તો શું કરવું? અને આપણે કોઈ પણ અણુ કે પરમાણુનું બંધારણ માપવું છે તો ભાઈ શું કરવાનું આમાં? તો આપણને એક રીત આપી છે, ઓલિક એસિડના અણુનું વ્યાસ માપવો. હવે આ ઓલિક એસિડ છે શું? તો ઓલિક એસિડ જે છે ને એ સાબુ જેવું પ્રવાહી છે. અને એનું બંધારણ જે છે એના અણુનું પરિમાણ 10⁻10 મીટર, એટલે કે લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલું છે. લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલું છે. તો આમાં કરવાનું શું છે કે પાણીની મદદથી, પાણીની ઉપર એની સપાટી બનાવીને એના અણુનું વ્યાસ એ કેટલો છે એ અંદાજિત મૂલ્ય આપણે લેવાનું છે. તો એની રીત કઈ રીતની છે એ વસ્તુ જોવાની છે. તો સૌપ્રથમ જુઓ, 1 સેન્ટીમીટર ક્યુબ ના કદનું આપણે ઓલિક એસિડ લેવાનું છે અને એને આલ્કોહોલ જોડે દ્રાવણ બનાવવાનું. હવે આ દ્રાવણ બનાવ્યા પછી આ જ દ્રાવણની અંદર બીજા 20 સેન્ટીમીટર ક્યુબ જેટલો ફરીથી ઓલિક એસિડ નાખવાનો. તો આનાથી આ દ્રાવણની સાંદ્રતા વધી જશે. શું વધી જશે? દ્રાવણની સાંદ્રતા વધી જશે. હવે જો સાંદ્રતા વધતી હોય તો આ ઓલિક એસિડના દ્રાવણની સાંદ્રતા કેટલી હોવી જોઈએ એ વસ્તુ. તો દ્રાવણની સાંદ્રતા પ્રત્યેક કણના કદ, હવે આ કોના સંદર્ભમાં વાત છે? ઓલિક એસિડના કણના કદ બરાબર 1/20 સેન્ટીમીટર ક્યુબ હોવી જોઈએ. આટલી હોવી જોઈએ. બરોબર? આટલી હોય તો જ આપણું કામ થશે. હવે શું કરવાનું છે? તો જે કંઈ પાણીની ઉપર આની સપાટી બનાવવાની છે એની એની ઉપર એક સ્તર બનાવવું પડશે કે જેથી આ ઓલિક એસિડ
ને એક માધ્યમ મળેલી. તો આ માધ્યમ બનાવવા માટે પાણીની અંદર આપણે લાઇકોપોડિયમ પાવડર નો છંટકાવ કરવાનો છે. લાઇકોપોડિયમ પાવડર નો છંટકાવ કરતા. હવે આ છંટકાવ એ રીતે કરવાનો છે કે એના પર એક પાતળું સ્તર બની જાય. આ પાતળું સ્તર બનાવ્યા પછી આ જે દ્રાવણ બનાવ્યું છે ને આ દ્રાવણનું એક ટીપું એના ઉપર મૂકવાનું, એક બૂંદ. હવે આ એક બૂંદ જ્યારે મૂકીએ તો એનાથી એક સ્તર રચાશે એ બૂંદ, બરોબર? તો એ બૂંદનું સ્તર કેવું હશે? પાતળું, મોટું અને લગભગ ગોળાકાર. બરોબર? હવે આવું એક જ છે, બરોબર? તો આ એક બૂંદ આ રીતે રચાય તો આ બૂંદનું કદ કેટલું થાય? બૂંદનું કદ તો 20 સેન્ટીમીટર ક્યુબ. કેટલું થાય? 20 સેન્ટીમીટર ક્યુબ. જો એક બૂંદનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ હોય તો આવા n બૂંદ માટે n બૂંદ નો છંટકાવ એના પર છાંટી દઈએ બૂંદ માટે કુલ કદ NV સેન્ટીમીટર ક્યુબ આટલો થશે, બરોબર? હવે જો આ વસ્તુ આટલી હોય તો આપણે આ ઉપરનું ભાગ તો આ કારણથી પાણી પર ઓલિક એસિડના દ્રાવણનું એક સ્તર રચાશે. પાણી પર ઓલિક એસિડના દ્રાવણનું સ્તર, બરોબર? આવું સ્તર બને છે. હવે આ સ્તર તો બની ગયું. હવે એ સ્તરની જાડાઈ, જો સ્તરની જાડાઈ t હોય અને તે સ્તરનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? a સેન્ટીમીટર ક્યુબ જેટલું હોય તો, બરોબર? હવે આ કન્ડિશન છે તો આપણે સ્તરની જાડાઈ શોધવાની છે. એના પહેલા એક કામ કરી લઈએ કે આ n બૂંદ માટે તો આપણે શોધી લીધું. હવે આ જે ઓલિક એસિડનું દ્રાવણ જે છે તો એ આખા ઓલિક એસિડના દ્રાવણનું કદ કેટલું થાય એ પણ જોવું પડશે. તો ઓલિક એસિડના દ્રાવણનું કુલ કદ તો એ કેટલું થશે? NV ગુણ્યા સાંદ્રતા. ભાઈ સાંદ્રતા કેટલી છે? તો આ રહી સાંદ્રતા. NV 1 ગુણ્યા 20 ગુણ્યા 20 1 ભાગ્યા આટલો થાય ઓલિક એસિડના દ્રાવણનો કદ. હવે આ મૂલ્ય પણ મળી ગયું. તો આના ઉપરથી આવું લખી શકાય ને NV ભાગ્યા 20 ભાગ્યા 20, બરોબર? તો આ દ્રાવણનું કદ મળ્યું. દ્રાવણનું કદ એટલે કે આપણા માટે શું છે? દ્રાવણનું કદ એટલે કે પાણીની સપાટી પરના સ્તરનું કદ,
હવે જો આટલું હોય આ રીતે, તો આનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો સ્તરની જાડાઈ t બરાબર સ્તરનું કદ, પાતળા સ્તરનું કદ, એ રીતે લખવાનું, સ્તરનું કદ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ ભાગ્યા સ્તરનું ક્ષેત્રફળ. તો અહીંયા શું આવે છે? આ NV 20 ગુણ્યા ભાગ્યા 20 ગુણ્યા 20 ગુણ્યા આટલું થાય, સ્તરનું ક્ષેત્રફળ તો છે આ બધું. તો આ NV ભાગ્યા 20 ગુણ્યા 20 ગુણ્યા 1, બરોબર? તો આટલું મળે. તો આ રીતે આપણને આ સૂત્ર મળ્યું. આના ઉપરથી અનુમાનિત આપણે મૂલ્ય મેળવી શકીએ, જે એના અણુના પરિમાણ જેટલું મળે છે. અણુના પરિમાણ જેટલું મળે છે. ભાઈ અણુનું પરિમાણ કેટલું હતું આગળ જોયું તો આપણે શરૂઆતમાં 10 ની 10 ઘાત મીટર જેટલું, એટલે કે 1 એંગસ્ટ્રોમ જેટલું. કેટલું? 1 એંગસ્ટ્રોમ જેટલું, બરોબર? તો આ રીતે ઓલિક એસિડના અણુનું પરિમાણ આપણે આ રીતે માપી શકીએ છીએ કે એના એક પાતળા સ્તર ઉપરથી, બરોબર? આ ચોક્કસ મૂલ્ય તો નહીં આવે, અંદાજિત આવશે મૂલ્ય. કેવું હશે? અંદાજિત, લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલું. ચલો હવે આપણે આ સૂક્ષ્મ અંતરો જોયા, બરોબર? હવે ફરીથી આપણે સૂક્ષ્મ અંતરથી તો જે સૌથી મોટા અંતરો જે છે એ અંતરો કેવા પ્રકારના છે અને એમના મૂલ્યો કેટલા છે એ જોવાનું છે. યાની કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતર છે, પીક ફર્મી જે લઈએ છીએ આપણે અંતર, ફેમ્ટોમીટર યા ફર્મી કહીએ છીએ, અને મોટામાં મોટા અંતર જે છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પાર્સેક, લાઇટ યર. તો આના મૂલ્યો કેટલા છે અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો થશે આપણે એ વસ્તુ જોવાની, સાથે એની વ્યાખ્યા પણ. તો આ મુદ્દાઓ જે છે ખૂબ જ ઉપયોગી છે અને ન્યુમેરિકલ્સમાં ખૂબ જ આનો ઉપયોગ થાય પણ છે, બરોબર? તો સારી રીતે ધ્યાન આપો આના ઉપર. તો આપણે એ નવા મુદ્દા ઉપર જોઈએ હવે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ લંબાઈનો વિસ્તાર, એટલે કે નાનામાં નાનું અંતર અને મોટામાં મોટું અંતર કેટલું છે તે. હવે હરેકનો જે તફાવત જે છે ને, ડિફરન્સ, એ મીટરના સંદર્ભમાં જોવાનો. કેમ ભાઈ મીટર? કારણ કે આપણે લંબાઈનો SI યુનિટ કયો છે? મીટર છે માટે, અને એનું કન્વર્ઝેશન જે છે એ પણ આપણે મીટરના સંદર્ભમાં જોવાનું છે, બરોબર? તો એ જોઈ લઈએ હવે. જો નોર્મલી આપણને એક રેન્જ આપી છે કે ન્યુક્લિયસનું પરિમાણ એટલે કે આ ન્યુક્લિયસ છે, એની આજુબાજુ આ ઇલેક્ટ્રોન છે, બરોબર? તો આ આખું જે સ્ટ્રક્ચર જે છે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન, બરોબર, એની મિડલમાં જે ન્યુક્લિયસ છે એનું પરિમાણ કેટલું છે? 10 ની -14 ઘાત મીટર જેટલું. 10 ની -14 ઘાત મીટર જેટલું. એટલે અને એનાથી મોટામાં મોટું તો અવલોકિત વિશ્વ, એટલે કે અત્યાર સુધીનો જેટલી વિશ્વની અંદરનો જેટલો ભાગ જે છે, જે તારા વિશ્વ છે, જેમાંથી અવલોકન થયેલું છે, કેવું અવલોકન થયેલું છે, એની સાઈઝ કેટલી છે? 10 ની 26 ઘાત મીટર જેટલી. કેટલી? 10 ની 26 ઘાત મીટર જેટલી. તો આ આપણને અહીંયાથી અહીંયા સુધી એક રેન્જ આપી છે કે ભૌતિક વિજ્ઞાન જે છે ને, નાનામાં નાનું અંતર અને વિશ્વનું મોટામાં મોટું અંતર જે છે એ હરેક ઉપર કામ કરે છે, બરાબર?
હવે જોઈએ આપણે ફર્મી. એક ફર્મી બરાબર મૂલ્ય કેટલું થાય મીટરના સંદર્ભમાં 10 ની -15 ઘાત મીટર. ન્યુક્લિયસની સાઇઝ તો એ તો અહીંયા જોઈ લીધી 10 ની -14 ઘાત મીટરના સંદર્ભમાં. પછી એંગસ્ટ્રોમ, તો આપણે આગળ એનો ઉપયોગ કર્યો તો એંગસ્ટ્રોમ વારંવાર ઉપયોગ કરવાનો આવશે, તો એનું મૂલ્ય યાદ રાખવું. 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર. નેનોમીટર આ પણ ઉપયોગ કરવાનો આવશે. નેનોમીટર નું મૂલ્ય કેટલું થાય 10 ની -9 ઘાત મીટર. માઇક્રોમીટર 10 ની -6 ઘાત મીટર. મિલીમીટર 10 ની -3 ઘાત મીટર. કિલોમીટર 10 ની 3 ઘાત કિલોમીટર. જો અહીંયાથી માઈનસ ઘાત હતી અને અહીંયાથી પોઝિટિવ ઘાત હતી. કિલોમીટર તો મીટરથી પણ મોટા મૂલ્ય છે. મેગામીટર 10 ની 6 ઘાત મીટર. બરાબર. તો આ આપણને અલગ અલગ મૂલ્યોના અંતર આપ્યા હોય તો એનું રૂપાંતરણ કઈ રીતે કરવું એના માટે આપીશું. હવે કેટલાક જે રિયલ ઓબ્જેક્ટ જે છે અથવા તો જે કેટલાક અંતર જે છે કોઈ એક બે ઓબ્જેક્ટના સંદર્ભમાં આપણે એનું અંતર લઈએ છીએ. તો જેમ કે ગેલેક્સીની સાઇઝ. હવે ગેલેક્સીની આ સાઇઝ જે છે અનુમાનિત છે. કેવી છે? અનુમાનિત છે. તેની કોઈ રીતે સાબિત નથી કરેલી કે 10 ની 21 ઘાત મીટર ની છે. બરાબર. જો અહીંયા શું કીધું છે અવલોકિત તારા વિશ્વ. તો તારા વિશ્વ જે છે 10 ની 26 ઘાત મીટર જેટલું છે. અને ગેલેક્સીની સાઇઝ, તો આપણી ગેલેક્સી કઈ છે આકાશગંગા, તો એની સાઇઝ કેટલી છે 10 ની 21 ઘાત મીટર જેટલું. બરાબર. એના પછી છે AU એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો આ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો આ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર જે છે ને એને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને ત્યાં એક લંબાઈના એક એકમ તરીકે લેવામાં આવે છે જેને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એનું મૂલ્ય કેટલું છે 1.496 × 10 ની 11 ઘાત મીટર જેટલું. બરાબર. એના પછી સૌથી વધુ જો ઉપયોગ થતો હોય તો એવો બીજો એક પ્રકાશ વર્ષ. એટલે પ્રકાશ વર્ષ શું છે? કોઈ જગ્યાએ તમે કોઈ પ્લેનેટના કે સ્ટારના અથવા તો સ્પેસ સાયન્સના કોઈ પણ વિડિયો સાંભળશો ને તો આ બંને જે એકમો જે છે એનો વધારે ઉપયોગ તમને જોવા મળશે કે ભાઈ આટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ દૂર છે, આટલા લાઇટ યર. બરાબર. આ જે તે તારો કે જે નવો પ્લેનેટ જે છે એ દૂર છે આપણાથી. બરાબર. અથવા તો કોઈ નવો કોઈ કોમેટ જે છે એ આપણી પૃથ્વીની નજીક આવી રહ્યો હોય તો એ કેટલા લાઇટ યર દૂર છે અથવા તો કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ દૂર છે એ સંદર્ભમાં આપણને વાત કરે. તો આ પ્રકાશ વર્ષ એટલે શું? તો પ્રકાશ વર્ષનો મતલબ એમ થાય કે પ્રકાશ એ એના એક વર્ષના જથ્થામાં. બરોબર. આપણું પૃથ્વી પરનું જે એક વર્ષ જે છે ને એના એક વર્ષના સમયગાળામાં જેટલું અંતર કાપ્યું હોય એને એક પ્રકાશ વર્ષ કહેવાય. એને શું કહેવાય? એક પ્રકાશ વર્ષ. હવે આ જે છે ને એ સૈદ્ધાંતિક રીતે શોધીને કરેલો છે. બરોબર. કઈ રીતે? તો એક વર્ષમાં પ્રકાશ એ કાપેલું અંતર. બરોબર. અંતર તો આટલું છે તો પ્રકાશનો વેગ કેટલો છે? પ્રકાશનો વેગ કેટલો લઈએ છે? c બરાબર 0.99 × 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ આટલો લઈએ છે. તો આના પર શું કરવાનું? વેગ બરાબર અંતર ભાગ્યા સમય આવું લઈએ છે. બરોબર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા વેગને c વડે દર્શાવીએ છીએ પ્રકાશના વેગને. તો આ અંતર મેળવવું છે તો આના માટે સૂત્ર શું થશે? અહીંયા ઉપર જ લખી દઈએ d બરાબર ct. હવે આપણને એક કેટલાનો સમય કીધો છે? સમય કેટલાનો કીધો છે? હા, એક વર્ષનો. બરોબર. તો આ અંતર એ જે છે 2.99 × 10 ની 11 ઘાત તો 3
વર્ષમાં કેટલા દિવસ હોય? 365. 365 દિવસમાં કેટલા મહિના હોય? 12 મહિના. બરોબર? 12 મહિનામાં ભાઈ કેટલા દિવસ હોય? લગભગ 30 દિવસ તો હશે. બરોબર? ચલો આ જવા દો. 12 મહિના આપણે નથી ગણવા. 365 દિવસ, 365 તો એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક. 24 કલાકમાં એની મિનિટો અને સેકન્ડો ગણો તો એક કલાકમાં 60 ગુણ્યા 60 3600 સેકન્ડ થાય. બરોબર? તો આ બધાનો ગુણાકાર કરીએ આપણે તો આ આપણને મળશે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. આટલો મળે આપણને. બરોબર? તો આ રીતે સૈદ્ધાંતિક રીતે સાબિત થયેલું છે. સૈદ્ધાંતિક રીતે એટલે ગાણિતિક રીતે જે સાબિત થયું હોય એ. તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે જે કંઈ કરીએ છીએ ને પ્રક્રિયા અથવા તો જે કંઈ વસ્તુ સાબિત થાય છે એ કાં તો બે રીતે થાય, કાં તો પ્રાયોગિક રીતે થાય, કાં તો સૈદ્ધાંતિક રીતે. એટલે કે એક હાઇપોથેસિસ પૂર્વધારણા તૈયાર થઈ હોય તો એના ઉપરથી પ્રયોગ કરવામાં આવે અને એ પ્રયોગથી સાબિત થાય કે આ પ્રકારની વસ્તુ છે. બરોબર? જેમ કે એક ઉદાહરણ આપું, તમે હિગ્સ બોઝોન પાર્ટિકલનું નામ સાંભળ્યું હશે. બરોબર? તો હિગ્સ બોઝોનની પાર્ટિકલ જે છે એનું પૂર્વધારણા તૈયાર થઈ અને એનું એક્સપેરિમેન્ટ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડની આજુબાજુ એક લેબ બનાવવામાં આવી જમીનની અંદર 27 કિલોમીટરનો ઘેરાવા સાથે. એટલે કે 27 કિલોમીટરનું એક સર્કલ બને એ પ્રકારની એક લેબ હતી, જેને એ લેબનું જે આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું એને લાર્જ હેડ-ઓન પોલરાઇડર કહેવામાં આવે. ઓકે? આની અંદર આ વસ્તુ સાબિત કરવામાં આવી કે ભાઈ હિગ્સ બોઝોન નામનો એક પાર્ટિકલ છે. બરોબર? તો આ રીતે એ વસ્તુ સાબિત થઈ. તો ભૌતિક વિજ્ઞાનમાં આપણે ઘણી બધી વસ્તુ સૈદ્ધાંતિક રીતે પણ સાબિત કરીએ છીએ અને પ્રાયોગિક રીતે. તો કેટલાક મુદ્દાઓ એવા બી હશે કે સૈદ્ધાંતિક રીતે સાબિત કરેલા હશે અને કેટલાક મુદ્દાઓ એવા પણ હશે જે પ્રાયોગિક રીતે સાબિત કરેલા છે. આ અલગ અલગ પ્રકારના મુદ્દાઓથી બનતું જે ભૌતિક વિજ્ઞાન છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બરોબર? હવે આના પછી જો એસ્ટ્રોનોમિકલ યુનિટ અને પ્રકાશ વર્ષ એ તો સમજે. હજુ એક બીજો યુનિટ જે છે કે જ્યારે પણ કોઈ કોઈ ગ્રહથી બીજા ગ્રહ વચ્ચેનું અંતર અથવા તો સૂર્ય થી પૃથ્વી વચ્ચેનું અંતર, બીજા કોઈ ગ્રહ કે તારા વચ્ચેનું અંતર માપવામાં આવે તો આ બંને યુનિટનો ઉપયોગ થાય જ છે, પણ બીજો છે પાર્સેક. બરોબર? તો આ પાર્સેક કઈ રીતે છે એ યુનિટ જોઈ લઈએ. ચલો હવે સમજીએ પાર્સેક. હવે પાર્સેક છે, પાર્સેક જે છે ને એ પણ સૈદ્ધાંતિક રીતે બનાવવામાં આવેલો એક યુનિટ છે. આની જરૂર કેમ પડી? તો જો પાર્સેક યુનિટની જરૂર એટલા માટે પડી કે કોઈ પણ બે જાણીતા ઓબ્જેક્ટ જે હોય જેની વચ્ચેનું અંતર આપણને ખબર છે અને આ બંનેની નજીકથી કોઈ ત્રીજો ઓબ્જેક્ટ પસાર થતો હોય તો એનું અંતર કેટલું છે એ જાણવા માટે આ પાર્સેકની જરૂર પડે છે. બરોબર? જેમ કે પૃથ્વીની નજીકથી કોઈ એસ્ટેરોઇડ પસાર થાય છે. બરોબર? તો આપણને એટલી ખબર હોય કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે, તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરથી આપણે એ ઓબ્જેક્ટ જે છે એસ્ટેરોઇડ એનું અંતર માપી શકીએ. બરોબર? આ પણ એક પદ્ધતિ છે માપવાની. એ જ રીતે જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી કોઈ પણ કોમેટ પસાર થયો યાની કે પૂંછડીયો તારો, તો એ પૂંછડીયો તારો પૃથ્વીથી કેટલો દૂર છે એ માપવા માટે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, જેને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ, તો એ માપવા માટે પણ આ પાર્સેક નામનો જે એકમ જે છે એ આપણને હેલ્પફુલ રહે છે. બરોબર? તો આ પાર્સેક નામનો જે યુનિટ જે છે એનું મૂલ્ય કેટલું થાય અને કઈ રીતે એને મેળવવામાં આવે એ વસ્તુ જોઈએ આપણે. તો જો પહેલા એની વ્યાખ્યા જોવાની છે. હવે એસ્ટ્રોનોમિકલ યુનિટ અને લાઇટ યર જે છે એની વ્યાખ્યા કઈ એટલી ખાસ હતી નહીં.
બરોબર, એ ઇઝીલી યાદ રહી જાય એવી હતી, પરંતુ આ વ્યાખ્યાન પર થોડું ધ્યાન આપવું પડે છે. પાર્સેક, એને શોર્ટમાં પીસી પણ કહેવામાં આવે છે. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટની લંબાઈ જેટલો, હવે શું કહે છે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટની લંબાઈ જેટલા ચાપ વડે આંતરે 1 સેકન્ડ અર્થ. આ એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર હોય ને એટલા અંતરમાં જો ચાપ આંતરવામાં આવે તો એનાથી બનતો જે કોણ જે છે, એનાથી બનતો આ જે કોણ જે છે, ખૂણો, એ જો 1 સેકન્ડ અર્થનો હોય, 1 ડિગ્રીનો પણ નહીં, હા, 1 સેકન્ડ અર્થનો હોય, તો આ આંતરનો ખૂણો હોય તો તે અંતરને પાર્સેક કહે છે. કયા અંતરને પાર્સેક કહે છે? તો સમજો કે અહીંયા પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ જ આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે લઈએ છીએ. તો એમની વચ્ચે જે અંતર જે છે એ આપણા માટે એક ચાપ છે, અને એનાથી સામે કોઈ એક ઓબ્જેક્ટ જે છે, સામે કોઈ ઓબ્જેક્ટ જે છે એના સામે જો ખૂણો બનાવવામાં આવે તો એ એક્ઝેક્ટલી 1 સેકન્ડ અર્થનો થાય. તો પૃથ્વીથી એનું અંતર અને સૂર્યથી એનું અંતર કેટલું થશે? 1 પાર્સેક જેટલું. બરોબર, પૃથ્વીથી એનું અંતર અને સૂર્યથી એનું અંતર કેટલું થશે? 1 પાર્સેક જેટલું. હવે આ પાર્સેકનો જે એકમ જે છે એ કઈ રીતે મેળવવામાં આવે છે એ જોઈએ. તો જો હવે એ એકમ જે છે ને, તો આપણે જે સમતલ કોણનું મૂલ્ય શોધવાનું શીખ્યા હતા એના ઉપરથી જ મેળવવામાં આવે છે. તો અહીંયા આકૃતિ પરથી ખૂણો θ રેડિયન, ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો L અને R. તો L શું હશે આપણા માટે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને R, તો આ જે છે ને અહીંયાથી આ કાલ્પનિક, આ જો ચાપ હોય તો આ એક કાલ્પનિક વર્તુળ થયું પૃથ્વી અને સૂર્યના અંતરની સાથે. આ આપણું એ વર્તુળનું કેન્દ્ર બિંદુ હશે. બરોબર, તો આ પાર્સેક જે છે આપણા માટે શું થશે? ત્રિજ્યા. તો એ ત્રિજ્યાનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરોબર, તો એ ત્રિજ્યાનું મૂલ્ય શોધવા માટે આપણે r બરાબર l ભાગ્યા થીટા કરવાનું છે. તો અહીંયા એક મૂલ્ય તો છે આપણા જોડે, બરોબર, એક મૂલ્ય તો છે અહીંયા. થીટાનું મૂલ્ય કેટલું છે? 1 સેકન્ડ અર્થ. હવે 1 સેકન્ડ અર્થ જે છે તો એનું રૂપાંતર કઈ રીતે થાય? તો 1 સેકન્ડ અર્થ બરાબર 1 ડિગ્રી, 1 ડિગ્રી બરાબર 60 ગુણ્યા 60. બરાબર, 1 ડિગ્રી બરાબર 60 ગુણ્યા 60. હવે આ કઈ રીતે આવી તો જુઓ, સમજો પહેલા. જેમ કે 1 કલાક બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. બરાબર, તો એ જ વસ્તુ અહીંયા ઉપયોગ કરવાની છે. 1 ડિગ્રી બરાબર 1 મિનિટ અર્થ, બરાબર, 60 મિનિટ અર્થ, અને 1 મિનિટ અર્થ બરાબર 60 સેકન્ડ અર્થ. બરાબર, સેકન્ડ કળા આ રીતે થાય. તો હવે 1 ડિગ્રીના કમ્પેરમાં 60 સેકન્ડને લેવી છે તો શું થશે? તો 1 ડિગ્રી બરાબર 60 ગુણ્યા 60 આટલું થાય. બરોબર, પણ આપણા જોડે 1 સેકન્ડ અર્થ છે તો આને ઉલટું કરી દો. તો 1 સેકન્ડ અર્થ બરાબર 1, આ જે મૂલ્ય જે છે ને આને આ તરફ લઈ લઈએ આપણે. 1 ડિગ્રી બરાબર 60 ગુણ્યા 60 સેકન્ડ. બરોબર, તો 1 અર્થ બરાબર 1 ડિગ્રી ભાગ્યા 60 ગુણ્યા 60. બરોબર, હવે અહીંયા તો ફરજિયાતપણે શું કીધું છે કે આ મૂલ્ય જે છે ને રેડિયનનું હોવું જોઈએ, ડિગ્રીમાં નહીં. તો શું કરવાનું? 1 રેડિયન બરાબર 1 ડિગ્રી, 1 ડિગ્રી બરાબર
ભાગ્યા 180 કેટલા થાય પાઈ ભાગ્યા 180 તો આને આ જે છે 1 સેકન્ડ તો આ જે છે આમાં ગુણી દો તો પાઈ ભાગ્યા 60 ગુણ્યા 180 બરાબર 60 ગુણ્યા 60 બરાબર 180 તો અહીંયા આપણને મળશે આ r બરાબર 1.496 ગુણ્યા 1011 મીટર અને નીચે પાઈ બરાબર ભાગ્યા 60 ગુણ્યા 180 બરોબર તો આ જે છે અંતર આ અંતર જે છે 3.083 ગુણ્યા 1016 ઘાત કેટલું થશે 1016 મીટર જેટલું થાય બરોબર તો આ રીતે આ અંતર મળે છે તો આજનું કામ અહીંયા સુધી પૂરું કરીએ બરોબર ફરી પાછા મળીશું એક નવા ટોપિક સાથે અને એક નવા વિડિયો લેક્ચર સાથે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ જરૂરથી કરજો થેન્ક યુ